દેવગઢ બારિયામાં વોકલ ફોર લોકલ મંત્રને સાકાર કરતી એક સુંદર પહેલ હાથ ધરવામાં આવી છે। દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે યોજાયેલા આ મેળામાં સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને પોતાની બનાવટની વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ કરવાની તક આપવામાં આવી છે। મેળામાં ખાણીપીણીની પરંપરાગત વાનગીઓથી લઈને ઘરવખરી, હસ્તકલા, કપડાં, શણગાર સામગ્રી તેમજ વિવિધ અવનવી વસ્તુઓના સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે। શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે। નગરપાલિકાના જણાવ્યા મુજબ આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને નાના વેપારીઓને સીધા ગ્રાહકો સાથે જોડવાનો છે। દેવગઢ બારિયામાં આયોજિત આ સ્વદેશી મેળો શહેરમાં માત્ર ખરીદી માટે નહીં પરંતુ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાના સંદેશ સાથે એક પ્રેરણારૂપ પહેલ બની રહ્યો છે। હા, હું પોતે અરવિંદભાઈ છું અને વાંસમાંથી વસ્તુ બનાવતા હોઈએ છીએ। તીરકામઠા, પછી ગિલોલ, આ વસ્તુ અમારે ખેતી કામ માટે ઉપયોગી રહે છે અને દરેક માણસ ઘરમાં રાખતા હોય છે। આ મેળો દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે અને બહુ સરસ મેળો રહ્યો અને દરેક માણસોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી। ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। નમસ્તે, મારું નામ ગુડ્ડુ તાવિયાડ છે। હું દાહોદથી છું અને મને અહીંયા બારિયા નગરપાલિકામાં બોલાવી છે જે કે આ એનામાં સખી મંડળનો જે મેળો રાખ્યો છે એનામાં મેં આ રીતે ઝૂલડીઓ બનાવી છે, પછી આ જ્વેલરી છે, પર્સ છે, પછી આ મોબાઈલ કવર છે, પછી બુટ્ટી છે, સાડીના કવરો, અલગ અલગ જાતના પર્સ છે, દુલ્હનના દુપટ્ટા છે, બાંબુનું વસ્તુઓ છે, બધી નાઇટ લેમ્પ ને બધી દરેક હેન્ડીક્રાફ્ટની બધી જ વસ્તુઓનું મેં મારા હાથથી બનાવીને અહીંયા દાહોદ બારિયા નગરપાલિકામાં મને બોલાવી અને બહુ સારું એનામાં મને બહુ ફાયદો થયો, બહુ સરસ થયું। મારું નામ ચેતન સુડાસમા છે અને હું ભાવનગરથી આવું છું અને દેવગઢ બારિયા દ્વારા જે નગરપાલિકા દ્વારા જે મેળાનું સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું અમારી કંપનીની પ્રોડક્ટ, રિલાયન્સ કંપનીની પ્રોડક્ટ, ખાસ કરીને ટોટલી સ્કિન કેર છે, હર્બલ ટોટલી પ્રોડક્ટ છે, જેમાં એગ્રીકલ્ચર છે, એ પ્રોડક્ટ અહીંયા લઈને આવ્યો છું અને અહીંયાના લોકો દ્વારા બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ અહીંયાના લોકોને આપણે જે માહિતી આપી છે કે ભાઈ આયુર્વેદિક આપણા જીવનમાં શું મહત્ત્વ રાખે છે અને એગ્રીકલ્ચર જે ખેતી સુધારવા માટેની પ્રોડક્ટ છે એમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ઘણા બધા લોકોને આપણે આયુર્વેદિક અને એગ્રીકલ્ચરની પ્રોડક્ટ વિશે નોલેજ આપ્યું, માહિતી આપી છે। ખૂબ જ સરસ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શોપિંગ ફેસ્ટિવલ 2026 નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આગળ સ્વદેશી વસ્તુઓ ખૂબ જ જે બહેનો પોતાના જે સખી મંડળો દ્વારા જે પોતે પ્રોડક્ટ બનાવીને અહીંયા આગળ જે સ્ટોલ બનાવીને જે વેચે છે, ખૂબ જ વસ્તુ સારી છે, આકર્ષક છે અને હું પણ બારિયાવાસીને તમામ તાલુકાવાળા લોકોને કહેવા માગું છું કે એક વખત ખરેખર આ મેળામાં આવો, ત્યાં આગળ જે વસ્તુઓ છે પોતે જે બહેનો જાતે બનાવીને જે વસ્તુ વેચે છે એ વસ્તુ એક વખત જુઓ અને જોયા પછી એની ખરીદી કરો।